તે બાળકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 55 ફુલસરમાંથી હું શીતલબેન ગણિત વિષય કરાવીશ તમને. ચલો, ગણિત ધોરણ 4ના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 160, 107 પાના નંબર 107, 107 પાના નંબરમાં પ્રકરણ 10 પેટર્નની રમત. હવે તમે આ પેટર્નનું ચિત્ર જોશો ત્યાં તમને એમ થશે કે આ તો બેન આપણે ભણી ચૂક્યા છીએ. સાચી વાત છે, આપણે 3જા ધોરણમાં પેટર્ન શીખી જ ચૂક્યા છીએ. હવે તેના પર આપણે થોડા આગળ વધશું. જુઓ, આવી પેટર્ન તમે ક્યાં ક્યાં જોઈ છે? પેટર્નની ડિઝાઇન આવા ચિત્રો તમે ક્યાં ક્યાં જોયા છે? તો તમે કહેશો બેન મમ્મીની સાડીમાં અથવા લાદીમાં તમને પેટર્નની આવી લાદીમાં ડિઝાઇન જોવા મળે છે, પછી બ્લોકમાં, ચાદરમાં, શેતરંજીમાં, ઓછાડમાં, અનેક જગ્યાએ તમને આવી સરસ સરસ અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. તો આવી ડિઝાઇન કેવી રીતે બનાવે અને તે ડિઝાઇન આપણે જોઈએ તો મોટાભાગે તો એક જ તે ભાતનો ઉપયોગ કરીને આવી ડિઝાઇન બનાવવામાં આવે છે. એક જ ભાતનો ઉપયોગ કરીને અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે, જેને એક બ્લોક કહેવાય. એક બ્લોકનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ ડિઝાઇન બનાવતા હોઈએ છીએ. જુઓ કે ટીનું શું કહે છે કે ટીનું આ બ્લોકનો ઉપયોગ કરીને સાડી બનાવે છે. આ એક જ બ્લોકનો ઉપયોગ કરીને એને સાડી બનાવી છે. જુઓ કે એણે શરૂઆતમાં શું કર્યું કે આખી બોર્ડરમાં આખી બોર્ડરમાં ઊભી લાઇનિંગ કરી નાખેલી છે. પછી નીચેની બોર્ડરમાં આના બ્લોકને દિશા પર ઉલટી કરી નાખી. આ જે ઉપરનો ભાગ હતો એને નીચેના ભાગમાં ફેરવી દીધો, દિશા ખાલી બદલાવી નાખી. હવે આ લાઇનમાં તમે જુઓ તો એક વખત આ બ્લોકને આડો મૂક્યો જમણી બાજુ અને એક વખત તેણે ડાબી બાજુ મૂકીને ડિઝાઇન બનાવી છે. હવે જુઓ પછીમાં શું કહે છે કે તેણે આના બ્લોકની ચાદર બનાવી. તો જુઓ ઉપરની ડિઝાઇન અને નીચેની ડિઝાઇન તમને આખી અલગ જોવા મળે છે, પણ હકીકતમાં તો એક જ બ્લોક છે. એ બ્લોકને તેણે કેવી રીતે ગોઠવો છે? તો ઉપર એક વખત ઉત્તર દિશા તરફ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 1 નંબર તરફ, પછી 2 નંબરમાં જમણી બાજુ. પછી આના આ બ્લોકને જુઓ, પહેલાં તેણે આ દિશામાં આ બ્લોક ગોઠવી દીધો, પછી પૂર્વ તરફ, પછી દક્ષિણ તરફ અને પછી પશ્ચિમ તરફ. એટલે કે ચારેય દિશામાં ઘડિયાળનું ચક્ર ફરે તે રીતે 4 વખત આના બ્લોકને ફેરવીને ડિઝાઇન ગોઠવી દીધી છે. જુઓ, ઘડિયાળનો કાંટો પહેલાં 12 ઉપર, પછી 3 ઉપર, એ રીતે તેણે આ ચારેય બાજુ આ બ્લોકને ગોઠવી દીધો. એટલે કેટલું સરસ ફૂલ દેખાણું અને એક જ બ્લોકનો ઉપયોગ કરીને કેવી સરસ ડિઝાઇન બનાવી અને પેટર્ન બનાવી છે. જુઓ, હવે પાના નંબર 108 જુઓ. આના આ બ્લોકને પણ ત્રીજી રીતે પણ તમે આનો આ બ્લોક લઈને દુપટ્ટાની ડિઝાઇન બનાવી. તેમાં તમને દેખાય છે શું ફરક છે? હા, તમે વ્યવસ્થિત નિરીક્ષણ કરશો ને તો તમને દેખાઈ આવશે કે એક વખત આખી લાઇનની બ્લોકની ઉપરની તરફ છે, બીજી વખત તેણે ઈના ઈ બ્લોકને નીચેની તરફ ગોઠવી દીધો છે, ફરીથી પાછો ઉપરની તરફ ગોઠવો છે, પછી પાછો નીચેની તરફ, એક વખત ઉપર, પછી નીચેની તરફ, ઉપરની તરફ, પછી નીચેની તરફ. કેવી સરસ દુપટ્ટાની ડિઝાઇન જોવા મળે છે. શું તમે જોઈ શકો છો કે ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ કરીને જુદી જુદી 3 રીતે પેટર્ન બનાવી? તમે આ જે એક નમૂનો આપ્યો છે બ્લોકનો, તેનો ઉપયોગ કરીને 3 રીતે તમારે પેટર્ન બનાવવાની છે. શું તમને આવડશે? હા, પ્રયત્ન કરો, જરૂર આવડશે. જો મેં એક તમને નમૂનો આપ્યો છે કે સૌ પ્રથમ તમે આ બ્લોકનો ઉપયોગ કરીને એક વખત ઉપરની ચત્તો બ્લોક મૂકીને ડિઝાઇન બનાવો, પછી એક વખત ઉલટી દિશામાં રાખીને આ ડિઝાઇન બનાવો, પછી પાછો ચત્તો રાખીને બ્લોકની ડિઝાઇન બનાવો, તો તમને આ ભાત જોવા મળે છે. હવે આના આ બ્લોકને તમે ચારેય દિશા તરફ ફેરવીને, ચારેય બાજુ તરફ ફેરવીને ફૂલ પણ બનાવી શકો છો. ચારેય બાજુમાં, ચારેય દિશામાં ફેરવીને તમે ફૂલ પણ બનાવી શકો છો. એ સિવાય જો આના બ્લોકને મેં ઉપર અને નીચે ક્રોસમાં ગોઠવીને એક વખત આ બાજુ ઘડિયાળના કાંટામાં આપણે 1 વાગે અને 7 વાગે તે રીતે 1 અને 7ના કાંટામાં એ રીતે વિભાજિત કરેલો છે. જુઓ, એક વખત તમે આ બાજુ ક્રોસમાં ડિઝાઇન બનાવો અને એક વખત ક્રોસને બદલી નાખો છો. એક વખત આ બાજુ ક્રોસમાં અને બીજી વખત આ બાજુ ક્રોસમાં ઉપર નીચે ગોઠવીને, એક વખત આ બાજુ ક્રોસમાં અને બીજી વખત આ બાજુ ક્રોસમાં. એ રીતે પણ ડિઝાઇન બનાવી શકો છો. તો આ તમારે લેસનમાં કરવાનું છે. શેમાં કરવાનું છે? લેસનમાં.
પાના નંબર 109માં જુઓ કે યામિનીએ તેની પાસેના પાના નંબર 109માં યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરીને કેટલીક પેટર્ન બનાવી છે. તેને આ પેટર્ન આગળ વધારવામાં તમે મદદ કરો. કેવી રીતે મદદ કરશો? જુઓ, એક પાનનું બ્લોક છે, પાન. પછી યામિનીએ શું કર્યું કે પહેલાં આ બાજુથી ચક્ર ચાલુ કર્યું, તો આ બાજુનો બ્લોક તો મૂક્યો તે, પછી તેને ક્રોસમાં, પછી 1 2 અને 3 વખત. પછીની ડિઝાઇનમાં શું કર્યું? 1 2 3 ને 4. તો હવે વિચારો, તો હવે કઈ પેટર્ન આવશે? તો હવેનો બ્લોક કેવી રીતે આવશે કે એક વખત ઉપર તરફ અને એક વખત સાઈડ બાજુમાં. પછીની પેટર્નમાં શું આવશે? એક વખત ઉપર બાજુમાં 3 વખત અને પછીની પેટર્નમાં ચારેય બાજુ પાન દોરવાનું. આ રીતે તેને મદદ કરજો દોરવામાં. પછી 2 નંબરમાં શું દેખાય છે? જુઓ, પેટર્નનું નિરીક્ષણ કરો તો 2 લીટી છે, 1 ને 2. એરા છે તે ઉપર બાજુ છે, પછીની 2 લીટીમાં એરા નીચેની બાજુ છે. પછી 1 2 ને 3 લીટી એરા ઉપર બાજુ, પછી 1 2 ને 3 એરા નીચે બાજુ. તો હવે 3 પછી કયો નંબર આવશે? 4. તો 1 2 3 ને 4 લીટીના એરા ઉપર તરફ અને પછી 4 લીટીના એરા નીચે તરફ. હવે કેટલી લીટી આવશે? 1 2 3 4 ને 5. 5 લીટીના એરા ઉપર તરફ અને પછી 5 લીટીના એરા નીચે તરફ. સમજાણું બાળકો? ચાલો, પછી આ વર્તુળ કીધું છે. વર્તુળનું નિરીક્ષણ કરીને પેટર્ન બનાવો કે વર્તુળમાં 4 ભાગમાંનો એક ભાગ ભાગમાં કલર કરેલો છે, પણ જુઓ તો દર વખતે કલરની દિશા બદલાય છે. ચક્ર તમારે હંમેશા ઘડિયાળના કાંટાની ફરે એ દિશામાં જ તે યાદ રાખવાનું. આ રીતે જ તે ચક્રને ફેરવવાનું છે. 12 પછી 3 આ રીતે ચક્ર હંમેશા ફેરવવાનું છે ઘડિયાળના કાંટાની દિશામાં. જો અહીં શું છે? 1 નંબર અહીં કલર પૂર્યો છે, પછી 2 નંબરમાં કલર પૂર્યો છે, પછી 3 નંબરમાં. તો હવે શું આવશે કે વર્તુળ દોરવાનું તમારે અને 4 નંબર એટલે કે આ ભાગમાં કલર પૂરવાનો આવશે. ફરીથી પાછું ચક્ર ચાલુ કરવાનું, વર્તુળ દોરવાનો અને 1 નંબરમાં એટલે કે આ ભાગમાં કલર પૂરવામાં આવશે. સમજાણો? તો આ તમારે લેસનમાં કરવાનું છે. હવે જુઓ કે આપણે આંકડા અને અક્ષરોનો ઉપયોગ કરીને સુંદર પેટર્ન બનાવી શકીએ છીએ. નીચે થોડા ઉદાહરણ આપેલા છે, તમે તેને આગળ વધારો. શું દેખાય છે પહેલા પ્રશ્નમાં? કે ABC, પછીના બ્લોકમાં DEF GHI. હવે શું આવશે? ABCD બોલો. ABCDEF GHI. પછી શું આવશે? JKL MNO PQR. સમજાણું? 3 મૂળાક્ષરની જોડી બનાવીને લખવાની છે. પછી 2 નંબરમાં જુઓ કે 28Z 27Y 26X. તો હવે શું આવશે? હવે આવશે 26 પહેલાં આગળની સંખ્યા લખી છે, 25 આગળની સંખ્યા લખી છે અને પાછી ABCDમાં આગળની સંખ્યા. ABCDમાં Xની આગળ શું આવે? X Y Z. Xની આગળ ABCDEF GHI JKLMNO PQRS TUV WV. હવે W શું આવશે? W. ABCDમાં પણ આગળની સંખ્યા લેવાની છે. 24 લખીને 24ની પહેલાં W પહેલાં શું આવશે? UV W. તો અહીં આવશે VWXYZ. સમજાણું? ચાલો, હવે આ પેટર્નમાં જુઓ કે 864 764 664. તો હવે આવશે 564, પછી 464 બનાવો. અહીં તમને પેટર્ન જોઈને ખબર પડી જાય છે કે 9 પછી 10 9 પછી 20 9. તો હવે કઈ સંખ્યા આવશે? કહો જોઈ બાળકો. 9 પછી એમાં 100 ઉમેર્યા તો 109, પછી 109માં પાછા 100 ઉમેર્યા 209, 209માં પાછા 100 ઉમેરો તો 309, પછી એમાં પાછા 100 ઉમેરો તો 409. આ રીતે હવે તમારે તમારી પોતાની પેટર્ન બનાવવાની છે. તમે આ સિવાયની પણ પેટર્ન બનાવી શકો છો. આ લેસનમાં આપું છું કે તમારે આંકડાની સંખ્યાની પેટર્ન બનાવવાની છે. અહીં તમારે સંખ્યાની પેટર્ન બનાવવાની છે. જો મેં બનાવી છે 1 11 111. હવે તમે કેટલા લખશો? 4 એકડા, પછી 5 એકડા. હવે પછીની નીચેની પેટર્નમાં જુઓ, એ સિવાય તમે પણ પેટર્ન બનાવી શકો છો. હવે પાના નંબર કેટલામું? પાના નંબર 110. પાના નંબર 110ની
પ્રવૃત્તિ આપણે આવતા પીરિયડમાં કરશું હો બાળકો. ચાલો પાના નંબર